પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો ચાલો શ્રાવણમાં ભગવાન ભોળાનાથના એક સુંદર મંદિરના આપણે દર્શન કરાવીએ। ઈડર તાલુકાના આરસોડિયા ગામ નજીક આવેલું ત્રેતાયુગનું ઐતિહાસિક ધાર્મિક સ્થળ એટલે સપ્તેશ્વર મહાદેવ મંદિર। અમદાવાદથી 100 કિલોમીટરના અંતરે આવેલું સાબરમતી નદીના કિનારે વસેલું આ શિવાલય સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાની સરહદે બનાવવામાં આવ્યું છે। મંદિરમાં એક શિવલિંગ આવેલું છે જેના પર સતત ગૌમુખમાંથી પાણીની જળાધારી થતી રહે છે। આ મંદિરમાં દર્શન માટે જવું હોય તો પાણીમાંથી જ પસાર થઈને જવું પડે છે। કહેવાય છે કે કોઈ પણ ઋતુમાં અહીં જળધારા થતી રહે છે અને આ જળ ક્યાંથી આવે છે તે આજ સુધી શોધી શકાયું નથી। એવી માન્યતા છે કે આ સ્થળે 7 ઋષિમુનિઓએ તપસ્યા કરી હતી અને એટલે જ આ મંદિરનું નામ સપ્તેશ્વર પડ્યું હોવાની પણ માન્યતા છે। આ ઋષિઓ મહાભારત અને પુરાણોની અનેક ઘટનાઓ સાથે સંકળાયેલા છે। શ્રી સપ્તનાથ એટલે કે સપ્તેશ્વર મહાદેવના મંદિરમાં આ 7 શિવલિંગો જુદા જુદા એવી રીતે ગોઠવાયેલા છે કે જાણે આકાશમાં સપ્તર્ષિના તારા ગોઠવાયેલા હોય। તો આપ પણ આ ધાર્મિક સ્થળની લેજો મુલાકાત અને શ્રાવણમાં ભગવાન શિવની કૃપા અવશ્ય મેળવજો।